ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા તેઓ ભાવનગરમાં હતા જીતુભાઈ વાઘાણીની વિધાનસભા ક્ષેત્રમાં, જ્યાં વિશ્વકર્મા સમાજનું સંલગ્ન હતું. તેઓ પણ અહીં દેશની વાતો કરી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાતો કરી, સંગઠનની વાતો કરી અને તેઓએ સમાજની વાતો કરી. સાથે સમાજમાં બાળકો વધુ પેદા થાય તે પણ તેઓ કહ્યું. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ પરિવારને લઈને અને ખાસ કરીને સમાજને લઈને જગદીશ વિશ્વકર્માએ શું કહ્યું. ટીમ ભાજપના મારા મહાનગરના મહામંત્રીશ્રીઓ અલ્પેશભાઈ, નરેશભાઈ, પાર્થભાઈ, મેહુલભાઈ, કોર્પોરેટર શ્રી ઉપેન્દ્રભાઈ અને આ સંસ્થાના આયોજક એવા પ્રમુખ શ્રી ભરતભાઈ ચુડાસમા, શ્રી વિજયભાઈ હરસોરા તથા એમની આખી ટીમ. આ કોઈ પણ પ્રસંગ એ કરવો હોય કે કોઈ પણ કાર્યક્રમ કરવો હોય તો કાર્યક્રમની અંદર સમાજની અંદર આયોજક જોઈએ, કામ કરવાવાળા લોકો જોઈએ, વ્યવસ્થા કમિટી જોઈએ, દિશા સૂચન આપવા વાળા લોકો જોઈએ. આ બધા જ ભેગા થઈ જાય પણ પછી વિચાર આવે કે આ બધું ભેગું થઈ ગયું છે પણ દાતા વગર શું, નાણાં વગર શું એમ. એટલે કોઈ પણ કાર્યની શરૂઆત, એ સારા કાર્યક્રમની શરૂઆત કરવી હોય તો એમાં દાતાઓ જોઈએ. અને આજે દાતા પરિવારનું આપણે સૌએ સન્માન કર્યું. આ મહેન્દ્રભાઈ સિદ્ધપુરા, રમેશભાઈ સિદ્ધપુરા માટે જોરદાર તાલીઓ થઈ જાય મિત્રો, કે જેણે સમાજના આ કાર્ય માટે 15 લાખ જેવું માતબર દાન એ સમાજના દીકરા દીકરીઓના લાભાર્થે આપ્યું છે. ત્યારે આજે એવા સરસ પવિત્ર દિવસે આ લગ્નનું આયોજન થયું છે અને લગભગ 37 વર્ષથી એક ધારા સમૂહ લગ્ન કરવા એ મુકેશભાઈ નાની ઘટના નથી. આ સમાજના જેટલા શ્રેષ્ઠીઓ અહીંયા બેઠા છે સમાજના મંચ ઉપર, સતત 37 વર્ષ સુધી, એટલે સમાજના તમામ શ્રેષ્ઠીઓ સૌને મિત્રો અભિનંદન આપું છું. આજનો આ પવિત્ર દિવસ એટલે આપણે તમામ વિશ્વકર્માના 5 પુત્રો, લુહાર હોય, સુથાર હોય, સોની હોય, કંસારા હોય, શિલ્પકાર હોય, આપણી પોતાની સમાજની અંદર એક આગવી ઓળખ ઊભી થઈ છે. અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે આપણને સૌને ગૌરવ થાય કે જ્યારે 2014માં એમણે પ્રથમ વખત પ્રધાનમંત્રી બન્યા અને પાર્લામેન્ટની અંદર ભાષણ કર્યું, એ ભાષણમાં પણ ભગવાન વિશ્વકર્માના નામનો ઉલ્લેખ હતો મિત્રો. આ નાની ઘટના નથી. અને જ્યારે વિશ્વકર્મા પોલિસી, આ જે વિશ્વકર્મા PM વિશ્વકર્મા યોજના ડિક્લેર કરવાની હતી, એની પહેલા કેટલીય વખત ઘણા બધા મનોમંથન થયા હતા કે આ સમાજની અંદર પડેલી કાર્ય કુશળતા ખાલી લોખંડનો એક ટુકડો હોય અને એ લોખંડના ટુકડામાંથી સરસ ઓજાર બની જાય, એક લાકડાના ટુકડામાંથી સરસ એક કલાકૃતિ બને. અને કહેવત છે ને, 100 સુનારની 1 લુહારની, એવા બધા જ લુહારો અહીંયા મિત્રો ભેગા થયા છે. અને દ્વાપર યુગની અંદર આપણે દ્વારિકા બની હોય, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ બન્યું હોય અને રાવણ માટે મિત્રો લંકાએ બનાવી હોય, એનો યશ કોઈને જાય તો એ વિશ્વકર્માના પુત્રોને જાય છે. અને સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું હોય તો એનો યશ પણ વિશ્વકર્મા પુત્રને જાય છે, રામ સુથારને જાય છે મિત્રો. આ કાર્ય કુશળતાને
આજે આખા દેશભરની અંદર 17 સપ્ટેમ્બરે વિશ્વકર્મા પૂજા દિવસ તરીકે મનાય છે. અને આપણે બધા જ અહીંયા આજે વિશ્વકર્મા તેરસ ઉજવી રહ્યા ત્યારે આ સમૂહ લગ્નની અંદર જે પણ નવદંપતીઓના લગ્ન થવાના છે એ તમામને આશીર્વાદ આપવા માટે પરમ પૂજ્ય આત્માનંદ મહારાજ પણ અહીંયા ઉપસ્થિત છે. શ્રદ્ધેય સમાજના સૌ વડીલો પણ ઉપસ્થિત છે. ત્યારે એવું ચોક્કસ કહીશ કે જેટલા પણ આજે આ સભા મંડપની અંદર ઉપસ્થિત છે ત્યારે એવું ચોક્કસ કહીશ કે સમય સાથે પરિવર્તન ઘણું બધું આવ્યું છે. સમય બદલાતો ગયો છે. 21મી સદી આવી છે. મોબાઈલ ટેકનોલોજીનો યુગ આવ્યો છે. સાથે સાથે આચાર વિચારો બદલાયા, ટેકનોલોજી બદલાઈ અને અત્યારે સમયની સાથે લોકો મોડર્ન થતા ગયા. ટેકનોલોજી બદલાઈ, એન્જિનિયરિંગમાં મશીનરીમાં બધા જ ટેકનોલોજી આવવા માંડી. સાથે સાથે સમાજની અંદર પણ ટેકનોલોજી આવી ગઈ, પરિવારમાં ટેકનોલોજી આવી ગઈ. પહેલાના જે પરિવાર હતા એ પરિવારો સંયુક્ત પરિવારમાં બધા રહેતા હતા. મારા ધારે કે અમે પોતે 4 ભાઈ 1 બહેન એમ દરેક જેટલા લોકો જેટલા પરિવાર છે દરેકના પરિવાર એ મોટા પરિવાર હતા. સમય સાથે સાથે નાના પરિવાર થતા ગયા. એટલે ટેકનોલોજી આવી એમ નેનો પરિવાર થતા ગયા. આની કેટલી મોટી આડઅસરો એ સમાજની અંદર જોવા મળે છે. તો એવું ચોક્કસ કહીશ, અહીંના જેટલી પણ મારી માતાઓ બહેનો બેઠી છે, જેટલા પણ ભાઈઓ બેઠા છે, એવું ચોક્કસ એક વાતને વિચારશે. અહીંયા આશીષભાઈ હોય કે ભરતભાઈ હોય, જેટલા પણ મિત્રો છે જેમાં સમૂહ લગ્ન કરીએ છીએ, એવી જ રીતે આગામી દિવસોની અંદર જીતુભાઈ સમાજે ચોપડી બહાર પાડવી પડશે. અને સમાજે સંયુક્ત પરિવાર શું, આ સંયુક્ત પરિવારની વ્યાખ્યા શું એ સમાજને સમજાવવી પડશે. આવનારી પેઢીને સમજાવવી પડશે કે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, મામા મામી ફઈ ફુવા કોને કહેવાય, મોટા પપ્પા કોને કહેવાય, સમજાવવું પડશે. એનું કારણ એવું છે જીતુભાઈ કે નેનો ટેકનોલોજીના જમાનાની અંદર પરિવાર પણ નેનો થઈ ગયા છે. નવી બેન દીકરીઓ એમ કે મારે તો એક દીકરો કે એક દીકરી બસ, ત્યાં આપણે અટકી જઈએ છીએ. મારે સમાજ બેઠો છે ત્યારે ખાલી એટલું પૂછવું છે કે દીકરીને 20 વર્ષ પછી પૂછીશું કે તારા ઘેર મામેરું કરવા કોણ આવશે, તું કોની કલાઈએ રાખડી બાંધીશ. દીકરાને પૂછીશું તારે કાકા કોને કહેવાય, કાકી કોને કહેવાય, તો આવનારા 20 વર્ષ પછી કદાચ કોઈને ખબર નહીં હોય. લખવું હોય તો લખી રાખજો ચોપડીની અંદર. આજે ઘરે જઈને ડાયરીના પન્નામાં લખી રાખજો કે 20 વર્ષ પછી આપણે બધા જો હયાત થઈશું તો દીકરા દીકરીઓને આ પાઠ ભણાવવો પડશે. આપણે કે ભાઈ બીજના દિવસે બેન કયા ભાઈને પોતાના ઘરે જમવા બોલાવશે ને રાખડી બાંધવાના દિવસે કઈ બેન કયા ભાઈના ઘરે જઈને ઊભી રહેશે. બેનને આશા હોય, આ જેટલી પણ 11 દીકરીના લગ્ન થઈ ગયા છે એને માવિતરને આશા મારો ભાઈ ફૂલ નહીં તો ફૂલની પાકડી મામેરું લઈને મારા ઘેર આવશે. 20 વર્ષ પછી આવનારા દિવસોમાં આ બધી જ સમયનો જે રીતે પરિવર્તન આવી રહ્યું છે, સમાજે આ દિશામાં વિચારવાની જરૂર છે. હું શું કહેવા માંગુ છું એ સ્પષ્ટ બધાને સમજાય છે મિત્રો. સાથે હું કહીશ કે આજે જેટલી પણ દીકરીના લગ્ન થઈ રહ્યા છે, સમાજના સૌ શ્રેષ્ઠીઓ અહીંયા હાજર છે. આ સમૂહ લગ્ન તો આપણે કરીએ છીએ, પણ મને એક સૌરાષ્ટ્રના ખૂબ મોટા ઉદ્યોગપતિ હમણાં મળ્યા, જીતુભાઈ મયુરભાઈ સવાણી. એમણે કીધા કે અમે સમૂહ લગ્ન કરીએ છીએ પણ સાથે સાથે આ દીકરીને દત્તક પણ લઈએ છીએ. સમૂહ લગ્ન ખાલી કરવા ખાતર ના કરીએ. આપણે દાન આપીને છૂટી ના જઈએ. સમૂહ લગ્નના કાર્યક્રમમાં જગદીશભાઈ આવે છે, જીતુભાઈ આવે છે, સેજલબેન આવે છે એટલે જવું છે, અને સમાજ આખી નાત કરે છે એટલે જવું છે. એટલા માટે નહીં,
પણ એ દીકરી, જે દીકરી પાપા પગલી કરતી 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 મા બાપના ઘરે મોટી થઈ, તમારી મારી આંગળી પકડીને દીકરી મોટી થઈ, આપણા આંગણામાં જે દીકરી રમતી હતી કાલ સુધી, એ દીકરી ક્યારે આપણી નજર સમક્ષ મોટી થઈ ગઈ એની આપણને ખબર જ ના પડી. એ દીકરી 18 વર્ષની થઈ ગઈ, એના જોવાના માંગા આવવા માંડ્યા, અને દીકરીને જોવા આવવા માંડ્યા ત્યારે બાપ તરીકે કોઈક બેઠો હોય ખાંજે વિચારતો હોય કે દીકરી આટલી મોટી થઈ ગઈ, એના માંગા આવવા માંડ્યા. એ બાપના આંખમાં આહુડા આવવા માંડે, એ કાલ મારી દીકરી જતી રહેશે. જે દીકરી કાલ સુધી આંગણામાં રમતી હતી, એ મા ને બાપ વિચાર કરે કે દીકરીના માંગા આવવા માંડ્યા, દીકરીની સગપણ કર્યું, દીકરીને સરસ મુહૂર્ત જોવડાયા, લગ્નની ચોરી થઈ. એ દીકરીને વળાવે ત્યારે મા બાપ જે આહુડા કાઢે છે, એ દીકરી વિચારે છે કે જે મારા ઘરે કાલ સવાર સુધી જે દીકરી રમતી હતી, મારી નજર સમક્ષ દીકરીનો જન્મ થયો છે, એને જે ગમતું હતું, જે ભાવતું હતું એ મેં જમાડ્યું છે, જે ગમતું હતું એ લઈ આપ્યું છે. આ મારી મકાન, માલ, મિલકત, જમીન બધું છોડી અને દીકરી પોતાના સ્વજનો, ભાઈ ભાભી, કાકા કાકી, મામા ફઈ બધાને છોડી અને જે પરિવારને માત્ર 2 મિનિટ 5 મિનિટ જે પરિવાર જોવા માટે આવ્યો હતો, એને ખાલી ચાની ટ્રે લઈને પાણીને ચા આપી હતું, અને મા બાપે એવું કીધું કે બેટા ઘર સારું છે એટલે તારે આ છોકરો પસંદ કરવાનો છે. અને દીકરી ત્યારે છોકરો પસંદ કરી લે છે. અને આજે જ્યારે જાન આવી છે ત્યારે દીકરી એ અજાણ્યા પરિવારને, એ પારકાને પોતાના કરવા જઈ રહી છે. મિત્રો, નાની ઘટના નથી, ખૂબ મોટી ઘટના છે. જે દીકરીના બાપો એક વખત આંખ બંધ કરીને વિચારજો કે જે દીકરીને તમે મોટી કરી છે, એ દીકરી આપણે આજે કોકના હાથમાં સોંપી દેવાની છે. એટલે જે લોકો જાનમાં આવ્યા છે, જેને દીકરી નથી, એ વિચારજો કે તમે કોકની પારકી દીકરીને આપણા ઘરે લઈ આવવાના છો, અને દીકરી પારકી નથી પણ પોતાના કરવા માટે એ તમારા ઘેર આવી રહી છે. તો મિત્રો, સૌથી વિશેષ જવાબદારી જાને પક્ષની છે, દીકરાના બાપની છે, દીકરાના મા બાપની છે, કે જે દીકરી પોતાનું બધું જ છોડી અને તમારા ભરોસે આવે છે, ત્યારે મિત્રો આપણી બધાની વિશેષ જવાબદારી છે. એટલે સમાજના તમામ શ્રેષ્ઠીઓને કહીશ, આશીષભાઈથી માંડીને ભરતભાઈથી માંડીને બધા જ લોકો, જે લોકો તનતોડ મહેનત કરી રહ્યા છે કે આ સમૂહ લગ્નની અંદર એ જેટલી પણ દીકરીના લગ્ન થયા, એને વર્ષમાં એક વખત ખાલી ફોન કરીને પૂછું, બેટા તું મજામાં છે ને? સમાજની કોઈ દીકરી દુખી નહીં થાય. સુખ અને દુઃખ આવે, માવતર તરીકે આપણે સમજવું પડશે. શાકમાં કદાચ મરચું કે મીઠું ઓછું હોય અને મરતા જ મીઠું વધારે પડી ગયું તો આપણે સમજવું પડશે. વડીલ તરીકે આપણે સમજવું પડશે. આપણે આપણી દીકરીનું જો ચલાવી લીધું છે તો આ જે દીકરી બધું જ છોડીને આપણા ઘરે આવી છે, આપણે એનું ક્યાંક જતું કરવું પડશે. મિત્રો, દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે એક ચિલ્ડ્રન યુનિવર્સિટી શરૂ કરી છે. જીતુભાઈ તો શિક્ષણ વિભાગમાં રહેલા છે. સમાજના શ્રેષ્ઠીઓને પણ કહીશ કે શું આપણે એક ગર્ભ સંસ્કાર જેવો કાર્યક્રમ કરી શકીએ? જે માતાના ઉદરની અંદર બાળકનો કદાચ જન્મ થવાનો છે, જે માતાના બાળક ઉછેરવાનું છે, એના જો ગર્ભ સંસ્કાર પણ કરી શકીએ તો આવનારી પેઢી કેવી સશક્ત બની શકે, કેવી સંસ્કારી બની શકે, એની ચિંતા પણ સમાજે કરવી છે. તમને મને કદાચ ક્યાંક ને ક્યાંક દેખાય છે કે સમાજ ટેકનોલોજી સાથે આગળ વધતો ગયો છે. કામની વ્યવસ્થામાં આપણે બધા જ આગળ વધી ગયા છીએ. અમને ને જીતુભાઈ ને સેજલબેન જેટલા અહીંયા રાજકીય મહાનુભાવો છે અથવા સમાજના શ્રેષ્ઠીઓ છે, અત્યારે મારા પોતાના ઘરે મહેમાન છે, છતાં હું ભાવનગરમાં છું, હું સમાજની વચ્ચે છું. એટલે મારો પરિવાર એટલે આખું રાજ્ય છે. ત્યારે મારા પરિવારનું કોણ? એવી રીતે આપણા પરિવારના દીકરા દીકરીઓના સંસ્કારની અંદર પણ સિંચન કરવાની મિત્રો જરૂર છે. જીતુભાઈએ ઘણી બધી વાત કરી છે. સમાજના તમામ શ્રેષ્ઠીઓને હું કહીશ કે તમને બધાને એક ગર્વ થાય કે અમારા સમાજના જગદીશભાઈ પ્રદેશ અધ્યક્ષ હોય,
પણ હું ચોક્કસ કહીશ આશીષભાઈ, ભરતભાઈ, તમામ સમાજના શ્રેષ્ઠીઓને કે જ્યારે જરૂર પડે ત્યારે સેજલબેન, જીતુભાઈ, અમારા દિગ્વિજયસિંહ, કુમારભાઈ આ બધા છે જ, અને છતાંય સમાજના દીકરા તરીકે જ્યાં જરૂર પડે ત્યાં એક હાકારો કરજો. ગાંધીનગર બહુ દૂર નથી. તમારો દીકરો તમારા માટે હર હંમેશ તમારી જોડે ઊભો છે. પણ મને વધારે એ ગમશે કે આપણે બધા સમગ્ર વિશ્વકર્મા પરિવારના લોકો આખા ભારતભરની અંદર એક થઈ નાના મોટા વાડા દૂર કરી અને સમગ્ર વિશ્વકર્મા પરિવાર જો એક થાય મિત્રો, તો ભગવાન દાસ, પરસોત્તમ દાસ પિત્રોડા, અમારા મુકેશભાઈ ક્યાં ગયા, આવા કેટલાય મહાનુભાવોએ આખી જિંદગી ઘસી નાખી છે સમાજને એક કરવા માટે મિત્રો. તો શું આપણે બધા આપણી બધાની ઓળખ એક વિશ્વકર્મા પુત્ર તરીકે જો કરી શકીએ, પ્રસ્થાપિત કરી શકીએ મિત્રો, તો એનો ગર્વ સમાજના સૌ શ્રેષ્ઠીઓ જેણે આખી જિંદગી ઘસી નાખી છે એ સૌને થાય. છેલ્લે મારી વાત પૂરી કરતા હું ચોક્કસ કહીશ કે આપ સૌએ અમને બોલાયા, સ્વાગત કર્યું, એ બદલ આભાર માનું છું. પણ મને સમાજનો ઋણ મારે ચૂકવવો હોય તો હું ચોક્કસ કહીશ કે સમાજના શ્રેષ્ઠીઓને કે આપણા દીકરા દીકરીઓ એ સારો ઉચ્ચ અભ્યાસ કરી શકે, ઉદ્યોગોને ટેકનોલોજીના દિશામાં આગળ વધી શકે એવા વર્કશોપ કરજો. જરૂર પડે ત્યાં અમારા જીતુભાઈ, સેજલબેન પણ સહયોગ કરશે, હું પણ સહયોગ કરીશ કે આપણા દીકરા દીકરીઓ એ શૈક્ષણિક ક્ષેત્રે અને ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી શકે એ દિશાની અંદર એ આપણે મિત્રો વિચારવું રહ્યું. અને આપ, મને આશા છે કે આજના આ કાર્યક્રમ થકી આપ સૌ મિત્રો ભેગા થઈ અને એવો કંઈક કાર્યક્રમ કરીએ કે જ્યાં ફરીથી આપણે આપણા સમાજને એ આર્થિક રીતે અને શૈક્ષણિક રીતે પગભર કરી શકીએ એ દિશામાં વિચારીએ. ફરીથી વિશ્વકર્મા સમાજનો આ સમૂહ લગ્ન કરવા બદલ સૌનો આભાર માનું છું. ભારત માતા કી જય. વંદે માતરમ.